ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા કેગના રિપોર્ટમાં થયો છે મોટો ખુલાસો। જપ્ત કરેલ ડ્રગ્સ ઉંદરો ખાઈ ગયા હોવાનો પોલીસે દાવો કર્યો છે। એડીજીપી સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરના રેકોર્ડ મુજબ ગુજરાત પોલીસની એસઓજી સહિતની એજન્સીઓએ ઓગસ્ટ 2010થી નવેમ્બર 2022 સુધીના લગભગ 12 વર્ષના ગાળામાં કુલ 6510 કિલોથી વધુ અને 848 બોટલ ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો। સીઆઈડી ક્રાઇમે ઓગસ્ટ 2021થી નવેમ્બર 2024 સુધીમાં આ ડ્રગ્સનો નિકાલ કર્યો। જો કે ઓક્ટોબર 2022થી જુલાઈ 2023 દરમિયાન 4177.86 કિલો ડ્રગ્સના જથ્થાનો નિકાલ કરાયો છે। આમ જપ્ત કરાયેલા ડ્રગ્સના જથ્થા કરતાં 2332.68 કિલો એટલે કે 35% જથ્થાનો તફાવત હતો। આ અંગે ગૃહ વિભાગે ખુલાસો પૂછતા એડીજીપી સીઆઈડી ક્રાઇમે દાવો કર્યો કે લગભગ 144.180 કિલો ગાંજો ચોરી થઈ ગયો છે, જ્યારે બાકીનું ડ્રગ્સ ઉંદર ખાઈ ગયા। એટલું જ નહીં, ગાંજો અને અફીણ લાંબો સમય સુધી પડી રહ્યા હોવાથી તેમાંથી ભેજ શોષાઈ ગયો હોવાથી વજનમાં ઘટ આવી ગઈ। 35% નશાકારક પદાર્થો ગાયબ થવાના કારણો પર કેગે પણ આશંકા વ્યક્ત કરી છે।